વખતે જીસીબી આવે અને ખાડા ટેકરા હરખા કરે, પણ જે સિમેન્ટ થી કે કાંકરેટ થી બનવો જોઈએ એ રોડ બનતો નથી ઘણા સમયથી। રાણપુર શહેરમાં આવેલ અણિયાળી રોડથી લઈને કૃષ્ણનગર 2 સુધી, ત્યાંથી રેલવે સ્ટેશન રોડ સુધી રોડ સાવ ખરાબ હાલતમાં છે કે રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે। બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ મદનીનગર સોસાયટી વાળો રોડ કે જે હનુમાનપુરી કૃષ્ણનગર 2 આંબાડાવાડી તેમજ રેલવે સ્ટેશન સુધી જવા માટે આ એક જ માર્ગ છે કે જે ખાડાઓ તેમજ ગટરના પાણી ભરેલા હોય છે। અનેકવાર આ રોડ માટે ઉપર સુધી રજૂઆત કરેલી છતાં પણ આ રોડનું કામ થતું નથી। અત્યારે શિયાળામાં આવી હાલત છે ત્યારે ચોમાસામાં ઢીચણ સુધી પાણીમાંથી પસાર થવું પડે છે। લાલજીભાઈ મેર, ધી મિરર ન્યૂઝ, રાણપુર। મારું નામ માકડ રિઝવાના બેન છે। મદનીનગરનો તમારો વિસ્તારનો રોડ છે, કેટલા સમયથી બન્યો નથી અને શું પ્રોબ્લેમ છે આ રોડની? આ રોડમાં મેઇન પ્રોબ્લેમ દર વખતે જીસીબી આવે અને ખાડા ટેકરા હરખા કરે, પણ જે સિમેન્ટ થી કે કાંકરેટ થી બનવો જોઈએ એ રોડ બનતો નથી ઘણા સમયથી। આ વિસ્તારના રહીશોની શું તકલીફ છે? તકલીફ તો ઘણી બધી છે, આવવા જવામાં, એ સિવાય પાણીની ઘણી બધી તકલીફો છે। પંચાયતમાં રજૂઆત કરો તો શું થાય? કોઈ સાંભળતા નથી। હેમુદાબેન ઇબ્રાહીમભાઈ કુરેશી। રોડનું શું તકલીફ છે? રોડની 12 વર્ષથી આજ તલાબ જ છે, બાકી કોઈ તકલીફ નથી ને આ પાણી નથી જાતું। પંચાયત કોઈ આવતું નથી। કેટલા સમયથી રોડ નહીં બન્યો? 12 વર્ષ તો બોલું છું ભાઈ। પછી બીજા આગળ આ વિસ્તારના લોકોને બીજી ચોમાસામાં શું તકલીફ? હવે એ અમને બધા કઈ જાય, મદની વાળા રાયડું તો કોની પાઈ નાખવાની અમારી ઉપર, તો આ પાણી નીકળે તોય રાયડું, રોડમાં ખાડા જરી ખોદી તોય રાયડું, તો કરવાનું શું અમારે? જીસીબી જ્યારે આવે ને ત્યારે આ પટ્ટો ઉખાડી અને વહી જાય ખુલ્લી કરી। આ વિધવા બેસું પરમદી જ હજુ 1000 રૂપિયાનો ખર્ચો કર્યો। હું છેલ્લા અહીંયા 5 વર્ષથી રહેવા આવ્યો છું, પણ 5 વર્ષમાં હું જોઉં છું કે દર ચોમાસામાં પાણી જવાની કોઈ સમસ્યા છે। આ પાણી કોઈ જગ્યાએ જઈતું નથી અને બાળકો જો સ્કૂલે જવું હોય તો બાળકો ચાલી શકતા નથી, પોતાના યુનિફોર્મ બગડે છે। મદ્રાસે આજુબાજુ 2 મદ્રાસા છે, બાળકો મદ્રાસે પણ જઈ શકતા નથી। ચોમાસામાં એટલી બધી ખરાબ પોઝિશન થાય છે કે કોઈ બહેનો કે અહીં બીમાર માણસો પડે તો માણસોને કઈ રીતના જવું? કોઈ રિક્ષાવાળા અહીંયા આવતા નથી અમારા એરિયામાં। રિક્ષાવાળા ના પાડે છે કે ભાઈ મદનીનગરમાં નહીં, અમે પટેલ કિરના સ્ટોર તમને મૂકી શકશું। બીમાર માણસો કઈ રીતના ચાલીને મદનીનગરમાં આવી શકે? એ પોતે રિક્ષા રોડ ઉપર મૂકીને વ્યા જાય છે, કોઈ રિક્ષા અંદર આવતી નથી ચોમાસામાં। અને આ રોડ જો થઈ જાય તો અમારા ચોમાસામાં સમસ્યા હલ થઈ જાય અમારી। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ, અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।